જે ગુંદાળા રોડ ઉપર ખેડૂતોની જમીન આવેલી છે એ નકશાફેર એવી રીતે કરવામાં આવ્યો છે કે એ 150 ફૂટનો રોડ પહેલાં જિલ્લા સંઘની પાછળથી નીકળતો હતો. હવે એ જ રોડને કોઈ રાજકીય માણસોના ઈશારે એ સીધો જ ખેડૂતોના ખેતર 3 અને 5 વીઘાના ખેતરો હોય એમાંથી એક રાજકીય વગ ધરાવતા માણસની વાડી સુધી રસ્તો લઈ જવામાં આવ્યો છે, જેથી કરીને એની પોતાની વાડીની કિંમત પણ વધે અને એને વધારે પૈસા મળે અને ખેડૂતોની જમીન કપાઈ જાય એવું આખું પ્રકરણ એક ઊભું થયું છે. જેથી કરીને મારી પાસે હું સહકારી મંડળીનો પ્રમુખ છું, એટલે આ બધા જે ખેડૂતો છે એ બધા મારી મંડળીમાંથી ધિરાણ લે છે. એટલે મને લેખિતમાં એ લોકોએ રજૂઆત આપી કે પ્રમુખ તમે ઉપર બધી લેવલે રજૂઆત કરો. એટલે મેં બધી રમેશભાઈ ધડુક, ભાઈ જયેશભાઈ, મુખ્યમંત્રીશ્રીને બધાને કાગળો લખ્યા છે અને આવતા સમયમાં ખેડૂતોને ભેગા કરીને રમેશભાઈને મળવા માટે, જયેશભાઈને મળવા માટે પણ જવાના છીએ અને જે કાંઈ કરવું પડે ખેડૂતોની જમીન બચાવવા માટે એ બધું જ કરવાના છીએ. હાઈકોર્ટમાં જવું પડે તો જશું, આંદોલન કરવા પડે તો કરશું, એ સિવાય જે કાંઈ લડત કરવી પડે તે ખેડૂતો માટે કરશું.